रोजेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई। હવે બધા રોજા કરેલો હતો એ બધા ત્યાં ઈદગાહ પહોંચી ગયા છે અને ત્યાં બધા લાઈનમાં ઊભા રહી ગયા છે એકની પાછળ એક એવી રીતે। યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા, અહીંયા કોઈ ઊંચ નીચનો ભેદભાવ જોવા મળતો નથી। इन ગ્રામીણોને भी वज़ू किया। હવે ગામના લોકો ગયા હતા એ બધાએ પણ ત્યાં જઈને વઝુ કરી। ઓર પિછલી પંક્તિ મેં ખડે હો ગए અને પાછળ બધી લાઈનો હતી ત્યાં એ લોકો ઊભા રહી ગયા। પછી હામિદ જોવે છે અને કહે છે કિતના સુંદર સંચાલન હે, કેટલું સરસ છે એમ બધું કરેલું, કિતની સુંદર વ્યવસ્થા, કેવી સરસ વ્યવસ્થા કરેલી છે। હજારો સિર એક સાથ સિજદે में झुक जाते हैं, નમાજ પડે છે ત્યારે એક સાથે બધા નીચે નમે છે। फिर सब एक साथ खड़े हो जाते हैं, પછી બધા એક સાથે બધા ઊભા થઈ જાય છે। मानव भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है। શું કે છે માનવ ભાતૃત્વ ભાઈઓનો સમસ્ત ભાઈઓનો એક સાથે બધા આત્મામાં પરોવાયેલા હોય એવું લાગી રહેલું છે। નમાજ ખત્મ હો ગઈ, હવે નમાજ ખતમ થઈ ગઈ। લોકો આપસ में ગલે મિલે રહે હે, હવે બધા એકબીજાને ગળે મળે છે। એ લોકોનો ઈદનો તહેવાર હોય ત્યારે એકબીજાને એ લોકો ગળે મળે છે અને ઈદ મુબારક એવું બોલે છે। આપણે કેમ દિવાળી હોય છે ત્યારે સાલ મુબારક બોલીએ એવી રીતે એ લોકો બોલે છે। अब मिठाइयों और खिलौने की दुकानों पर धावा होता है, હવે ત્યાંથી બધા ક્યાં જાય છે મીઠાઈઓ અને રમકડાની દુકાનો ઉપર જાય છે। ग्रामीणों को यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। હવે ગામના લોકો છે એ બાળકોની જેમ મોટા લોકોને પણ ઉત્સાહ છે। यह देखो હિંડોલા હે, જોવે છે પછી કહે છે હિંડોલા અને ચગડોળ છે એમ, હિંચકા છે। એક પૈસા દેકર, એક પૈસો આપો તમે એટલે बैठ जाओ, कभी आसमान पर जाते हुए मालूम होता है। हिंचकाમાં બેસો ચગડોળમાં એટલે ઉપર જાય ને નીચે આવે, તો ઉપર જાય તો એવું લાગે કે આપણે આસમાન ઉપર પહોંચી ગયા છે ને પાછું નીચે આવે તો એવું લાગે કે જમીન પર गिरती हुई। यह चरखी है, આ ચગડોળ છે। लकड़ी के हाथी घोड़े और ऊँट छड़ों से लटके हुए है। ચગડોળ હોય એ ગોળ હોય છે ને એમાં હાથી ને ઘોડા ને ઊંટ ને એવી રીતે હોય છે ને પછી એની ઉપર બધા બેસે છે વારાફરથી। એક પૈસા દેકર બેઠ જાઓ और 25 ચક્કરો કા મજા લો, એક પૈસા આપો અને 25 ચક્કરો ગોળ ગોળ ફેરવે એમને એટલે મજા આનંદ લો એમ। महमूद मोहसिन नूरे और सम्मी इन घोड़े पर बैठते हैं, આ બધા એની ઉપર બેસે છે એ ચગડોળમાં। हामिद दूर खड़ा है, હવે હામિદ તો દૂર ઊભો છે। 3 पैसे तो उसके पास है, હવે એની પાસે તો 3 પૈસા છે। આવી રીતે વાપરી કાઢે તો એની પાસે તો ખતમ થઈ જાય એટલે એ જોવે છે ઊભો ઊભો। अपने कोष का एक तिहाई जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता, વિચારે છે કે આટલો ચક્કર મારે એટલામાં 3 પૈસા થોડા દેવાતા હશે એ કે। एक पैसा आमा थोड़ा देवाता से 3 नहीं 1 पैसा। सब चरखियों से उतरते हैं, હવે બધા એમાંથી ઉતરી જાય છે। खिलौने लेगे, હવે રમકડા જોવા નીકળી પડ્યા લેવા માટે। इधर दुकान की कतार लगी हुई है, ત્યાં દુકાનો છે લાઈનમાં। तरह तरह के खिलौने है, જાત જાતના રમકડાઓ છે। सिपाही और गुजारिया, राजा और वकील, भीस्ती और धोबीन, એ બધા રમકડાઓ છે માટીના બનાવેલા। वाह लगता है, ये बधा केवा सरस लागे छे। अब बोलना ही चाहते हैं, ये बधा एवं लागे कि हमणा जे बोलशे एवा सरस ए रमकड़ा हता एटले माटीना बनावेला रंग करेलो एटले। महबूद सिपाही लेता है, महबूद शू ले छे सिपाही ले छे। खाकी वर्दी और लाल पगड़ी वाला, खाकी कपड़ा पहरेला छे सिपाही ने, लाल पाघड़ी छे ने। खंधे पर बंदूक रखते हुए मालूम होता है, खंभा ऊपर बंदूक मूकेली छे ने एवं लागे आपने कि अभी कवायत किए चला आ रहा है, जाने एवं लागे कि हमणा जे परेड करशे। मोहसिन को भिस्ती पसंद है, हवे मोहसिन छे एने शू पसंद छे भिस्ती पसंद छे। कमर झुका हुई ऊपर मशक रखे हुए, मशक का मुंह एक हाथ से पकड़े हुए है। हवे आमा
ભીસ્તી. ભીસ્તી યાની શું છે? મશકમાં પાણી નાખીને ઢોળે તેને ભીસ્તી કહેવાય છે. कमर झुकी हुई है यानी कमर झुकेली देखाई छे. ऊपर मशक रखे हुए हैं. मशक का मुंह एक हाथ में पकड़े हुए है એને એક હાથમાં પકડેલી છે અને એ વાંકો વળેલો છે એવું દેખાય લાગે છે એને. કિતના પસંદ હે કેટલો ખુશ છે. શાયદ કોઈ ગીત ગા રહા હે જાણે કોઈ ગીત ગાઈ રહ્યો હોય.